મારે પણ આઈએએસ બનવું છે. કરબુણ પ્રાથમિક શાળામાં સ્વપ્નોથી વહીવટ સુધીની શૈક્ષણિક યાત્રા. જ્યારે ગામડાની માટીમાં ઉગેલા નાના પગલા આકાશને માપવાના સ્વપ્નો જોવે ત્યારે સમજવું કે શિક્ષણ સાચા અર્થમાં જીવંત બન્યું છે. વાવથરા જિલ્લાના કલેક્ટર દુરન દેસી વિચારધારાથી પ્રેરિત યુપીએસસી લક્ષ્યવેધ અને વાવથરાદ માર્ગદર્શક અભિયાન અંતર્ગત એવી જ એક સ્વપ્નિલ શૈક્ષણિક પહેલનો પ્રારંભ થયો છે. આ પ્રેરણાને હૃદયમાં ધારણ કરી કરબુણ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે મારે પણ આઈએએસ બનવું છે નામે એક નવી વિચારધારા પ્રગટાવવામાં આવી છે. આ પહેલ માત્ર એક અભ્યાસક્રમ જ નથી, પરંતુ બાળકોને દિશા આપતો એક દીપ છે જે અંધકારથી ડરતો નથી પરંતુ માર્ગ બતાવે છે. કરબુણ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના ઉત્સાહી શિક્ષક વાઘેલા ડુંગર સીઆર સ્વપ્ન યોજનાના સંયોજક બની વિચારને કાર્યરૂપ આપી રહ્યા છે. બાળકોના હાથમાં અપાયેલી બેઝિક જનરલ નોલેજની પુસ્તકો માત્ર કાગળ જ નથી, પરંતુ પ્રશ્નથી ભરેલું એક વિશાળ આકાશ છે. શાળાના નોટિસ બોર્ડ પર રોજ પ્રગટ થતા પ્રશ્ન બાળકોના મનમાં જિજ્ઞાસાની ચિંગારી જગાવે છે. ચોપડીઓમાં લખાતા જવાબો ધીમે ધીમે ભવિષ્યની ફાઇલોમાં ફેરવાતા જાય છે. આ પહેલ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પૂરતી સીમિત નથી, પરંતુ વિચાર કરવાની, પ્રશ્ન પૂછવાની અને જવાબ શોધવાની તાલીમ છે. અહીં બાળકો પોતાને પૂછે છે, હું કોણ છું, હું શું બની શકું, અને આ પ્રશ્નના જવાબ ધીમે ધીમે આકાશ તરફ આગળ વધે છે. શાળાને દ્રઢ વિશ્વાસ છે કે આજે વાવેલા નાનકડા બીજમાંથી કાલે એક વટવૃક્ષ બનશે, જેમાં જિજ્ઞાસા તેની શાખા, જ્ઞાન તેની છાયા અને આત્મવિશ્વાસ તેની મૂળ બનશે. આજે કરબુણ પ્રાથમિક શાળામાં જે સ્વપ્નો લખાઈ રહ્યા છે તે કાલે દેશના વહીવટમાં સહી કરતા નજરે પડશે તેવો વિશ્વાસ શાળાના આચાર્યએ વ્યક્ત કર્યો હતો. એવા જીતુભાઈ બારોટ, થરાદ. આચાર્ય શ્રી કરબુણ પ્રાથમિક શાળા વાવથરા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવેલી તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજીથી અવગત થાય તે માટે છેવાડાના બાળક સુધી પણ આઈએએસ અને આઈપીએસ જેવી કેડરમાં જોડાય તે માટે અમારી શાળામાં પણ અમે એક નવતર પ્રયોગ હાથ ધરેલ છે, જેમાં કરબુણ પ્રાથમિક શાળામાં હું પણ આઈએએસ બનું એવા સ્લોગન સાથે એક શાળાના શિક્ષકો દ્વારા સવિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે, જેમાં શાળાના ધોરણ 6 થી 8ના તમામ માર્ગદર્શક શિક્ષકો હેઠળ માહિતીનું પુસ્તિકાનું બાળકોને વિતરણ કરવામાં આવેલ છે. તેમજ બાળક દરરોજ તેનો અભ્યાસ કરી અને નોટિસ બોર્ડ ઉપર પણ જુદા જુદા પ્રશ્નોત્તરીનો મૂકવામાં આવે છે, જેમાં બાળક નોંધ કરી અને ખૂબ ઉત્સાહ સાથે તેને રજૂ કરે છે અને સમયાંતરે શિક્ષકો દ્વારા તેમનું મૂલ્યાંકન કરી અને યોગ્ય બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે.